સમયના પાના પર કેટલીક વ્યક્તિઓ પોતાનું નામ નહીં, પોતાનું અસ્તિત્વ લખી જાય છે. એક એવું જ પ્રેરણાદાયી વ્યક્તિત્વ જેમણે પરમ પૂજનીય પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી એટલે કે ગુરુદેવની યુગ નિર્માણ યોજનાના એક આદર્શવાન, સૌમ્ય અને સરળ સમર્પિત સૈનિક સાથે ગાયત્રી પરિવારની ચેતનાનો ધબકતો ધબકાર એટલે આત્મીય શ્રી હરેશ કાંતિલાલ કંસારા. એવો જ એક સર્જનાત્મક આત્મા જેઓના જીવનમાં દરેક રંગમાં ભક્તિ, પ્રેમ અને સમર્પણ છલકાતું રહ્યું. ઉત્તર ગુજરાતની પુણ્યધરા પર 1960 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં કંસારા પરિવારમાં જન્મ. હરેશભાઈનું લાડકું ઘર હરસોલ ગામ, જ્યાં બાળપણ ખીલી ઉઠ્યું. પિતાશ્રી કાંતિલાલ છોટાલાલ કંસારા પરંપરાગત પાત્ર વાસણ સંવર્ધન કરનાર, પણ ભીતરથી હંમેશા ભક્તિભર્યું હૃદય ધબકતું રહ્યું. મંદિરમાં હિંડોળા ભરવા, પ્રસંગો શણગારવા અને કીર્તનના સુરોથી વાતાવરણ પવિત્ર કરવાનું, એ જ તો તેમના પરિવારની ઓળખ હતી. આવા ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં અવતરણ થયું એક ચિત્રકારનું. હરેશભાઈ અને તેમના મોટા ભાઈ અરવિંદભાઈ બંનેએ સાથે મળીને રંગો અને આકારોમાં પોતાનું અલગ વિશ્વ રચ્યું. જ્યારે અન્ય રોજીરોટી માટે કામ કરતા, ત્યારે આ બંને ભાઈ રંગો સાથે ઈશ્વર આરાધના કરતા. શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજીના ચિત્રો તેમની કળાથી જીવંત થઈ જતા. મંદિરમાં ચિત્ર સેવા આપતા, જાણે રંગો દ્વારા જ ભક્તિ પ્રગટ કરતા હોય. આ કળાને સ્વરૂપ મળ્યું કલા સૃષ્ટિ આર્ટ તરીકે. મોડાસાની ધરતી પર આ નામ એટલે ભાવના, આધ્યાત્મિકતા અને કળાનો સંગમ. સમય બદલાતો ગયો અને સાથે રચાતો ગયો એક સુંદર પરિવાર. એક પ્રેમાળ, સંસ્કારી અને સંગીતમય કુટુંબ. સતત 30 વર્ષ સુધી સાથે રહી આ પરિવારે પ્રેમ, એકતા અને ભક્તિના રંગોથી જીવનને સજાવ્યું. 1973માં અરવિંદભાઈને ધરોઈ ડેમ ખાતે સરકારી નોકરી મળી અને હરેશભાઈ પણ તેમની સાથે જોડાયા. ત્યાં તેમની મુલાકાત થઈ ગાયત્રી પરિવારના શ્રી જયદેવભાઈ સુથાર સાથે અને શરૂ થયો જીવનનો નવો અધ્યાય. સ્વાધ્યાય, જપ, યજ્ઞ અને ગુરુ કાર્યની દિશા. હવે તેમનું જીવન કળાથી સેવા તરફ વળ્યું. 1981માં સિંચાઈ વિભાગમાં હરેશભાઈને કાયમી નોકરી મળી અને બંને ભાઈ હરી સાથે મોડાસા આવ્યા. સંયોગ એવા હતા કે ઓફિસના સાહેબ પણ ગાયત્રી ઉપાસક હતા અને ત્યારબાદ મુલાકાત થઈ મોડાસા ગાયત્રી પરિવારના પાયાના કાર્યકર્તા સ્વર્ગસ્થ શંકરલાલ ભાવસાર, જેઓના માર્ગદર્શનથી આ બંને ભાઈ ગુરુ કાર્યમાં પૂરેપૂરા સમર્પિત થઈ ગયા. 1984માં બંને ભાઈ હરિદ્વાર શાંતિકુંજ પહોંચ્યા. અહોભાગ્યની ક્ષણ. પૂજ્ય ગુરુદેવના હસ્તે હરેશભાઈને મંત્ર દીક્ષાનો અનેરો લાહવો મળ્યો. સાથે જીવનને નવી દિશા મળી. ગુરુ પ્રેરણાથી તેમણે પોતાની કળાને ઉપાસનામાં ફેરવી દીધી.
1986માં ગાયત્રી માતાની પ્રેરણાથી બંને ભાઈઓએ ગાયત્રી માતા, ગુરુદેવ અને ભગવતી માતાના દિવ્ય ચિત્રો તૈયાર કર્યા. આ ચિત્રો અશ્વમેઘ યજ્ઞમાં ઝળહળી ઉઠ્યા. દીપ યજ્ઞોની શ્રેણી શરૂ થતા માતા ભગવતી દેવી આ ચિત્રોથી પ્રભાવિત થઈ 1990ના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આ ચિત્રો યજ્ઞશાળા દેવ મંચ પર સ્થાપિત કરાયા. આદરણીય પ્રણવ પંડ્યાજી એટલે કે ડોક્ટર સાહેબ પણ ચિત્રોથી પ્રભાવિત થયા અને બંને ભાઈઓ સાથેનો સંબંધ વધુ ઘેરો બન્યો. ત્યારથી આ બંને ભાઈ મિશનના હૃદયસમા કળાકાર બની ગયા. પંચદેવોના ચિત્રો અને સદવાક્યો સ્વહસ્તે કંડારાયા, જે જયપુર, વડોદરા, લખનઉ, રાજકોટથી લઈને છેક વિદેશ સુધી પ્રસર્યા. દરેક યજ્ઞના દેવમંચને જીવંત બનાવ્યું. શાંતિકુંજ સમર્પિત આદરણીય શ્રી ગંગાધર ચૌધરીજીના નેતૃત્વ હેઠળ ફોટોગ્રાફી અને પ્રદર્શની વિભાગમાં બંને ભાઈઓએ સફળતાપૂર્વક જવાબદારી નિભાવી. મિશન વધતું ગયું, જવાબદારીઓ વધી. સ્વર્ગસ્થ શ્રી મનહરભાઈ પટેલના અવસાન બાદ અરવલ્લી જિલ્લાના સંયોજકનું સુકાન હરેશભાઈએ સંભાળ્યું. તેઓની સૂઝબૂઝ, સહકાર અને પ્રેમથી ગાયત્રી પરિવારને અદ્ભુત વેગ મળ્યો. શામળાજી શક્તિપીઠના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા. મોડાસા ખાતે ગાયત્રી ચેતના કેન્દ્રના નિર્માણમાં તેમણે પાયાનું કામ કર્યું અને અંત સુધી પ્રયત્નશીલ રહ્યા. ગાયત્રી ચેતના કેન્દ્રના પાયા મૂકવામાં મીડિયા વિભાગના કાર્યોમાં હરેશભાઈએ અંતિમ શ્વાસ સુધી ગુરુ કાર્ય ધબકતું રાખ્યું. ગાયત્રી પરિવારના વિવિધ કાર્યક્રમોમાં પ્રેસ મીડિયા તેમજ સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી, જેમાં ફૂફમળી શાંતિકુંજ સમર્પિત આદરણીય કીર્તનભાઈ દેસાઈની. જ્યારે તેમનું હૃદય માત્ર 25% જ કાર્યરત હતું, ત્યારે પણ તેઓ ગુરુ કાર્યમાં અડગ રહ્યા. તેમની આંખોમાં થાક ન હતો, માત્ર ગુરુ કાર્યનું તેજ હતું. સાધકમય જીવનમાં અરવલ્લી, ગુજરાત તથા રાષ્ટ્રમાં મુખ ક્રાંતિકારી તરીકે સેવા આપનાર, પોતાના આચરણથી અનેક લોકોને સેવા પરાયણ જીવનની દિશા બતાવનાર આ વિરલ વિભૂતિએ 30 ઓક્ટોબર 2025ની મધ્યરાત્રિ 12:25 કલાકે ગુરુ સત્તામાં વિલીન થયા. એટલે આપ કોઈ પણ પોતાનું મનોબળ ના તોડતા, કામ કરવામાં ક્યારેક પરીક્ષા આવી જાય આવા પ્રશ્નો આવી જાય. मेरी आस हो और तुम ही तो विश्वास हो, तुम ही मेरी आस हो और तुम ही तो विश्वास हो. साथ कोई हो ना हो गुरुदेव तुम तो साथ हो, तुम ही मेरी आस हो.
ही मेरी आस हो। छल कपट दुनिया पे छाया, जैसे बादल का हो साया। मैं न जानू दुनियादारी, मुझ में तो बस तू समाया। तुम मेरी अरदास और तुम ही मेरा विश्वास हो। साथ कोई हो ना हो गुरुदेव, तुम तो साथ हो। तुम ही मेरी आस हो। तेरे चरणों में शरण हूँ, सर पे तेरा हाथ हो। साथ कोई हो ना हो गुरुदेव, तुम तो साथ हो। तुम ही मेरी आस हो। गुरु तुमको मेरा नमन, गुरु तुमको मेरा नमन, गुरु तुमको। અરવિંદભાઈ અને હરેશભાઈ, બે ભાઈ, બે જીવન, પણ એક જ હૃદય. જ્યારે જ્યારે એક ભાઈ ગુરુચરણમાં શરણ લીધી છે, ત્યારે બીજો ભાઈ તેમની યાદો, તેમની સ્મૃતિ અને તેમની સેવાને હૃદયમાં જીવી રહ્યા છે. એક દીવો ગુરુચરણમાં વિલીન થયો છે, પણ એની જ્યોત સતત બીજા દીવામાં પ્રગટી રહી છે. આવો, સાધનાની ધૂપસળી સતત આપણામાં પ્રજ્વલિત રહે તે માટે સૌ મળીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. આદરણીય સ્વર્ગસ્થ શ્રી હરેશભાઈ કાંતિલાલ કંસારા, જેઓએ જીવનને ગુરુ કાર્ય માટે સમર્પિત કર્યું, જેમણે પોતાની સેવા, પ્રેમ, નમ્રતા સાથે કર્તવ્ય પરાયણતાથી સૌના હૃદયમાં અમરતા પ્રાપ્ત કરી છે. સ્વર્ગસ્થ શ્રી હરેશભાઈ કાંતિલાલ કંસારા, તમારી કૃતિઓ, તમારી સેવા અને તમારું સ્મિત સદાય અમારી વચ્ચે રહેશે. ઓમ શાંતિ.